મોહનભાઈ હા બોલો બોલો ચંદભાઈ. આ પરીકું ખવડાવીને મારો છોકરો મોદો થઈ ગયો યાર બોલો. અરે મારે છોકરાને બાટલા બે ચાર આયા. અહીં એમ નહીં આ હું માલ રખાઈ યાર. આ ડેટ જતી રહેલો માલ છે જો. ખંચેરિયા ખંચેરિયા બરોબર નો હેડો. હમ જાવ હુએ રહી બરોબર મારીએ. હાન આ તો જુરીએ એ સોમો કે હાન સોમો સોમો ડટ્ટો સો નહીં. અરે હાન તો ભલ્લો બે હા પાહો. મારે તો હું કરું ઓહો. ભલ્યાને ચાલવી ભલ્યાને ખંચેરિયા હેડો. હેડો હું કહું તમે બે હાલ લે. માલ બધે પૂરો થઈ જવા આવ્યો. માલ જોઈ લે આજે દૂધની થેલ ને પતી દી હાલ્યા મારી તો લાઈન કોક ગલ્લો બેહવા વાળું નહીં નકર લઈ આવું એ ખરો થઈ. અરે તું જા લઈ આવ હું બેહું છું. અરે તું ધ્યાન ન કરજો હું જતો હોય છે. તું જા ફટાફટ લઈને આવજે. એ ખરો યાર ભલા હાલ ને મારા કોમમાં તો આવ્યો હાલ હું લઈને આવું છે હા અને કોઈ ઉધારિયાનું ઉધાર આવતો નહીં હા 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 અને જો મહેરબાન કરીને કશું કરવાનું તો ખાતો જ નહીં નકર હું બધું કરીને મેળવી બોલો શું આઈટમ જોઈએ તમારે? એટલે તું માલિક છો નો માલિક એટલે આ આઈટમ માલિક સર માલિક સર માલિક બાપા મારી ના ના મોહનજી ભરે મોહન મારા પણ કહેતો ખરા શું થયું? મોહન ભરે મારો છોકરો બીમાર પડ્યો હો. તે હું થોડો ડોક્ટર છું. થઈ ગયા છે ને બાટલા બે ચાર આયા છે હા અને ડેટ ફાઈ છે લો કપૂચું જતું રહેલું આલ્યું છે તો ને મારેલું છે શું જતું રહેલું? પરે બધું કેન્સલ થઈ ગયેલું તારી કઈ ની કેન્સલ થઈ ગઈ. જો તું લઈ જશું અહીં. જો, લાખ રૂપિયા મારે ઓહો બાપા અલ્યા ભાઈ આનો બે કન બે આ તો દોયરું તોડી બોતે ના 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 દોયરું તોડી બોતા તું માલ તોડી લાવ્યો તો એમ કે માલ તો હું લાવું જ ના. અરે પણ આવો લ્યા આવો આપવાનો નો માલ લઈને હેડ્યો આવું છું સારું શું જોઈએ? રૂપિયા મન દવાખાના બિલ ના ના જે આવે શું થયું ભીખા બધ મારા હેલ્યા. ભીખાવું થયું અરે યાર વસ્તુ રાખો શું રાખા હા હા એ હા હા જો વસ્તુ લાવ્યો માલિક બનવાનો બહુ શોખ છે. બહુ શોખ બહુ ભરે જે એ ભીખા. હા હા પકડું. વેપારી બની ગયો વેપારી બની ગયા. અરે આવો તો કરે ચરબી નો તો ભર્યા છે હા હા શું કે હા અંગ્રેજી? પોરી કોક મારે કે ને યાર શું થયું અમારો મોહનભાઈ નો ને મારો છોકરો મોતો થઈ ગયો પડ્યો આરો માલિક છે નો કે હું માલિક છું એટલે તમને પૈસા- બીમાર થઈ ગયો પરીકો ખાઈ ફરી કોણ ખાઈ એ ફરી બતાવજો મને આ લીધો તો પેલો રિયલ નો લઈ ગયો તો ને જો 4 લઈ ગયો તો આ એક વધ્યું છે અને તૈન ખાઈને એનો મોદો પડ્યો ડેટ પૂરી થઈ ગઈ યાર તમાર બેની એક્સપાયરી ડેટ છે ના એ ઉભા રહ્યો એની એ હો ઉભા રહ્યો હું પેલા માલવાળાને બોલાવું ભાઈ હીરો હર વખત મને બનાવી જાય છે બરોબર જલ્દી લગાય ને. હાલો હેલો પેલા પૈસા લઈ નહીં ગયા તમે આવો ને ગલ્લા ગલ્લા આવો પેલા પૈસા લઈ જાઓ પેમેન્ટ ચાલુ તમને હા હા સમ ભાઈ તમે ગલ્લા આવો મારા પાર્લરે તમને પેલું પેમેન્ટ બાકી છે ને હા બાકી ફૂલ પેમેન્ટ ચાલુ હેડો અરે વાંધો નહીં તમારા પૈસા તો નહીં જવાના ભાઈ તું કહું એટલું ગલ્લા ગલ્લાય ને હા આવો હેડો શું કે હા? ફૂલ પેમેન્ટ આલો ના આવે એટલું જો હસન ભાઈ આમાં મેં તો ગલ્લા મારા છીએ બરોબર આમાં તો માલ લઈને આવે છે એ લોકોને વિચાર ઉપર મારા બાપાની થોડી કંપની છે. અને આ મને ભીખા ઓ સોમા ગીત નાખો હા અરે હારું તો એમ ગોમ્બન આવી ગયું ને કે મારી હાલત આવી થવા યાર આવ આવો જો તું બોલ છે ને તાર હવે રસ્તા ચુમારે હાથે જવા તો બાઈક તો મિલી પડ જો તે બોલો હેડો હવે કર નાખો તો હેડો હું કહેતો તો હા બોલો કેટલા પૈસા બાકી હતા એ કોક પોચ ને કોક પડે કો તો ને હું હતું મેં લખેલા તમારા 1500 રૂપિયા બાકી હતા અને આ કંપની અમની હારી આ કંપની
ઊંચી પોસ્ટની ના, જાણે ના, ચાલે હારી ચાલે આપડે તાર માલ ઉભો રે ને યાર ઉતાવળ ના એટલે કરે. તું ને બધા આની તારીખ જોજે આની કઈ તારીખ છે તારીખ તો જતી રહી. ખંચેર લેવાના ખંચેર. મારો લે મને મારો એવો મારો અલે પણ મારે માર ગોબા માર. અરે પણ કંપની મારી તો હું તો એજન્ટ હું અને તમે બધા ગુંડા રાખ્યા આટલા બધા અરે આ તો ગંગાવારી બોલતા બોલતા છે ખોજો એક ધીબાંગના ભૂઈ પડે. અરે એક તો બહુ પોંછણ વાળી વસ્તુ આલન પાકે ગુંડા રાખ્યા. અરે અમને ખાલી હું એકલો ગુંડો બની જો બહુ કાફી છે એમાં તો. પણ અમાર તો બે સોમાં હું પોલીસ બોલાવું. બોલાય આને જવા દેવાનો નહીં. બે હાજર. કોનો તોડ કરવો પડે. ભૂઈ બે. મારી ભૂલ થઈ ગઈ તું ભૂઈ બે. એ નહીં ભૂલ બેહી દો તો એક જ પગમ પડું તમારા લે ના પગ પાડવા પડવાની જરૂર નહીં. આ હમણાં દવાખાનું જે થયું ને એના પૈસા ખર્ચો આલવાના. આલો ઉપર છે ખર્ચો. કેસ કરી દઉં ના ના કેસ ના કરતા પજે લાગુ તમને મારો ને મારો એ ગાડી પૈસા આલવાના કહેવાના. તું વ્યાપારી બની ગયો તો હમણાં. ન તો કે મારું છે. ના ભર્યો આપણા ગામના સરપંચ પેલા મગનભાઈ બોલાવીએ એ કે નીમ કરીએ આપણે બરોબર કારણ કે આપણા ગામમાં ચેટલાય થવા તો ભાઈ હું ફોન કરું. હાલો હા બોલો અરે મગનભાઈ બોલો આપણે પાર્લરે આવજો. હા આવો બરોબર. અવાજ દેખી દેવો. આજ લઈ જવા દે આલો હા સોમભાઈ ઓ સોમભાઈ હા આવો. આ સોની મીટિંગ ભરી હા બધી અરે હા મગનભાઈ હું છે ને હા જે માલ લઉં છું ને ઓહો. એ આ ઓના જોડે લઉં. પેલા ડિસ્ટ્રીબ્યુટર વેપારી એમ ને હા આમાં હર વખતે રમન 2000 નો 2500 નો એવો માલ આલે છે. બરાબર પંચમની ડેટ જે જતી રહેલો માલ હોય ને ઓહો ઓહો તારી કોઈ પાછો લેતો જ નહીં. એ તો આ વેપારીની ખાસિયત હોય કે ડેટ જેલો માલ હોય ને અમને ગોડાઉનમાં ભેગો થયો હોય ને એટલે તમને થોડો બે ચાર પડીકો પટ્ટો ભાઈ ગાળી જ દે આમાં મઉ જ યાર હમ મેં એ તારીખ જોઈ નહીં બરાબર અને હું આ છે ને ભાઈ મોહનબેન બાબલો બીમાર પડ્યો હા તો તમે અહીં મારો પડીકો લઈ વાંધો જાઓ કર્યો. સનભાઈ ને બાબલો લઈ જાઓ. મને પડ્યું ખાડું 4 લાખ જેવું ખાધી મેં. એવું હતું એમ? અને આ બોબડો કે હારે મને વગર કોમ નો ધોયો કોને ધોયો આ બધોય આ બધો તને મારે તો શેઠ બન્યા હતા. શેઠ તો બની ગયો તું મગનભાઈ વાપરો હું ગલ્લે ના હોય એટલે અરે ટપક દઈને આઈને બેસી જતો બરાબર ટપક એટલે સારું થયું એ જગ્યાએ હું નતો નાખી એ જગ્યાએ મેં માર ખાધો હોય એ વાત સાચી કાકા સોમા હવે હું ગલ્લે તારા કોઈ દાડો તાર ગલ્લે નહીં બેહવું આ રેડો મારે ભલા હોબર હા તું ગલ્લે બેઠ્યો હા અને આ બધા આયા હા તને તું એવું બોલ્યો છે કદાચ કે હું શેઠ એવું બોલ્યો છે બોલું તો ખરો જ ને તો પછી તમે મોટા બાપના દીકરા થઈ જો શેઠ બનવા જો તો માર ખાવો પડે એવું પણ તારે પોકો મારતા હતા. આ વાત આ કે ગલી આ શેઠ બની જાય તારો શેઠ તું એમ કીધું હોત કે હું તો બે હવા આવ્યો હું તું તને માર પડે હું શેઠ છું આરે. હું શેઠ હતો એટલે પછી એવું લાગતું હતું મને આ તો તું શેઠ બનવા તો માર ખાવો જ પડે ને તો આ છોકરો મોદો પડ્યો અમનો ડેટ જયેલો પડીકો લઈ જાય ને ખાઈ જાય ને મોદો પડે દવાખાના ખર્ચો કરવાનો થયો એટલે પછી હકાયત થાય ને ઓના ધોવાણ પણ અને આ વેપારી છે એમ ને હવે આનું શું કરવાનું કે હા લાલન પેટે ભૂલી ગયું આ તો એજન્સી લીધેલી હતી તને તારા શેઠે એવું કીધેલું કે આ પડીકો ડેટ જયેલો છે એવો લઈ લઈને વેપાર કરી નાખ ના એવું નહીં કીધું બધા તને તારો ડિસ્ટ્રીબ્યુટર વાળો શેઠ કમિશન આલે અમે કાઢી ના ના એ તો કશું નહીં અમારે તો પગાર ઉપર જ છે બધું તો પગાર ઉપર હોય તો તમને એટલી ખબર પડવી જોઈએ પડીકો આલે પેલા ગલ્લા ઉપર જોવું પડે કે ભાઈ ડેટ જયેલો માલ ના અપાય ના પાય પણ વા લઈ જાઓ મને લાવવાના નોકરી જ નહીં કરવી મારે આ તો બીજી વખત મને આ તો આવથી માર પડ્યો બીજી વખત આવજો તો તમે ધંધો લઈને જાય તમને એટલી ખબર તો પડવી જોઈએ ને. કમિશન ખાતો છે એવું જ છે હા હા કોના સોમભાઈ અને શેઠે કહ્યું છે તને 2-5 રૂપિયા પગાર વધારે આલે હું કહું ઠીક ઠીક કદી આપણો સર ને આપણે ખાવાનો નહીં આવું નોકરી નહીં કરી મારે એમ નહીં મારી વાત સાંભળો. હા આ પરીકું ખાઈને અમારે પાછળ બાટલો મેલો નાખો બાટલો ભરાઈ જાય ગેસ તો જુઓ તમે. વાત સાચી ઓનું પેટ ફૂલી ગયું. આ કોક મય પેલો પડીકો હવાઈ ગયો ને આ ગેસ થઈ ગયો છે પૈસા થઈ ગયો હા હા આવાનું પેટ આ પરીકો ખાઈને ફૂલ્યું ને. વળી હા વળી ખાઈને હાર પણ હું શું કહું આપણો તમારા બેનો બાબલા બીમાર થઈ જાય તો આમ હારું તો થઈ ગયું ને જો તરી 1000 રૂપિયા ખર્ચો આવ્યો છે મારે. એવું હે કોને કહી દે હાલ દે. વેચવા જોઈએ એજન્સી વાળો આપણે હવે આ બેનો છોકરો બીમાર પડ્યો 30,000 60,000 રૂપિયા ખર્ચો થયો બોલ તું હાલવા તૈયાર ના હું બિલ આપી દે ના કેસ ના કરતા પજે લાગુ તો મોન સોમભાઈ એક ભાઈ તારા શેઠને ફોન કરીને કહી દે હા તો હું કરી દઉં સીધી જ વાત કરાવી દઉં તો બધું
નકર એ રોકડા પૈસા લઈને જતો રે. મગનભાઈ હા. હું કહું છું પેલું ઓપરેશન કરવાનું આપણે ત્યાં. એડવાન્સમાં લઈ જ લ્યો. એને કોક દુઃખ પકડાશે તો પૈસા લાવવા પડશે હા મેં આપી દે તો હું શેઠ ને કરીને વાત કરી દઉં ને અમારે મેં લીધ દેવું બધું કોમ હવે આવું કોમ આ રીતે વેપાર ના કરે તમારે હવે થઈ ગયો આ કરવો જ નહીં અમારે અને મગનભાઈ હું આવ્યો ને તને નતો હાલતો લે કે આ પરીકોને તારીખ જતી રહી કારણ કે હું વર્તા આવું છું. કોણ છું ભાઈ એક જ સોલ્યુશન થાય હો બ્રો હા તમે ધંધો લઈને બેઠા બરાબર પણ તમે માલ પેલા તો તમારે થોડીક જોવાની જવાબદારી આવે કે ડેટ જયા વગરનું પડીકું આવ્યું તો આ વેપારી તમારે જોવું પડે ના મારી એ ભૂલ છે હું હા, એ એટલે તો તમારી એ બોલું ભૂલ છે અત્યારે એ ભાઈ પૈસા આલવા તમને તૈયાર છે બરાબર છું. કહું છું હા. ભૂલ મારી છે પણ આ પરીકો ભલો હાલતો હતો. આ રહી જાઓ, મગનભાઈ પણ ભલો હાલતો તો એ હો પ્રશાંતભાઈ ભલો પડીકું હાલતો તો પણ ગલ્લાનો માલિક કોણ માલિક હું હતો. હું અમન કદી વાર ભાઈ સોમભાઈ ના હોય ને આગા પાછા જો ઈ આલ્યો હોય તો એનો બાપા વોક ના કહેવાય પણ મગનભાઈ હું અહીં આવીને બેહું ને મારા પેલા હું ગલ્લો હવારે ખોલ્યો ને પેલા તો હીરો આવીને બેહી જાય એટલે શેઠ કોણ કહેવાય જે પહેલો આવે એ જ એટલે કહેવાય. બધા ઘર આગી એને જ શેઠ સમજે તો પછી આ એટલે જ જોઈ નાખ્યો તને પણ આ રહ્યો તો મગનભાઈ હો મેથી કે હું શેઠ છું હા એટલે જ માર પડે ને તાર પછી આલો જ પરન આમાં શેઠ ના બનતો હો. ના હવે તો ગલ્લા આવું એને ના એવું અને આ તો કોક દારૂ સોનું મોના અને આઈને તો પાછો વળજે અને કોઈ કહેતો ને કે હું શેઠ હું એમ ચા કરતા કેટલી બહુ ગરમ રહે હા તો સર ભાઈ તમારો ખર્ચો આલ દે હારું જો આવા લઈ જશે તો દવાખાને બિલ ભર દેજે લે જા. આ બધું પર તો હેડો આપી દો કાળિયા બુચ્ચા મોર થા હેડો અને મારતા મારતા નહીં પાછા હો. હું કહું અરે આવા દવાખાને લઈ જા હા. આવવાનું આ ગેસ બેસ જે થયું હોય અને એના જોડે રહીને પૈસા પર આવરાવજે. આપી દઉં હેડો હા સુમા હા. કાર બાટલો પતવા આવ્યો ના ભાઈ પેલા પાછળ જોઈન્ટ કરી દે ખરેખર ગેસ બાટલો ભરાઈ જાય અરે ના ભાઈ મારે તો કોઈ જરૂર નહીં બાટલાની. જોયું હવે ધંધામ જોયું ને હવે જોઈ વિચારીને વેપાર કરવાનો કોઈ બી માલ વાળો આવે ડેટ જોયા આગળ માલ લેવાનો નહીં હું તો મારથી નિયમ લઉં કોઈ બી ગલ્લા મારા માલ લઈને આવે ને પેલા તારીખ જોઈએ હા તારીખ તાજી હોય હા અને છેલ્લી ડેટ એની જોવાની એક્સપ્રેસ ની ડેટ તો જ માલ લેવાનો ને કે લેવાનો પણ નહીં. તમે આ માલ લઈને અહીં મૂક્યો હોય ને ડેટ કમ્પ્લીટ હોય ને તમે લઈને મૂક્યો હોય ને અને ડેટ જતી રહે ને તો એ માલ રિટર્ન પાછો આલી દેવાનો પણ ગ્રાહકને વેચવાનો નહીં ના ના આમાં પણ આ વેપારીઓને મુકાઈ દે ને કે ભાઈ રિટર્ન પાછો માલ લેવો હોય તો જ આ લેવાનો જવું હેડો તાર આ લેવડો હું એ લેવો, મારો બરોબર. કલ્લો બંધ કરીને એ ખાઈ આવું ક્યારે તો ગલ્લો ખુલ્લો ના મેલાય કાકા ભલ્યો તો લે આઈ બેસી જતો તો ચે પરી જવા દે બનાઈ ગયા